દ્વારકા નગરીને જઈને તમે તો ખાલી આ બે ભૂલ કરી વાળો છો, તો એટલે યાદ રાખજો કે તમારે ભાઈ દ્વારકાધીશનું માંગુ આવી ગયું હે. માંગો વિશને પૂરી કરે ત્રીસ અમારા દ્વારકાધીશ એનો હુકમ થઈ ગયો, તો એની માટે આપણે નીકળી ગયા છીએ હવે દ્વારકા. હવે થારાભાઈ જોગિંદ્ર ટિકિટ મથી જતા હતી અને લાગુ છે ને હવે નાનો આમ તો ખોકરમનો. હવે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે, એની માટે અમારી હારે અલગ અલગ પ્રજાતિના લોકો પણ આવવાના હે. તો ચાંગાની ધરતીનો કાળો નાગ એટલે કે એનાકોન્ડા પણ અમારી હારે આવવાનો હે. હવે ગાડીને મારો સેલ હેટીકટીમાં નીકળી જતા દ્વારકા જવા મને ત્યારે અચાનક આવી જબરું રાધનપુર વાળા લોકો પણ કોમેન્ટ કરી વાળો કે આપણા બ્લોગ અહીંયાથી કોઈ જોવે છે કે નથી જોતું. જવાનું છે ઘણું લોબી એની માટે ખચુકા લઈ લીધા છે, કારણ કે બેડ કરતા પહોંચી જશું આપણે દ્વારકા. હવે આગળ પહોંચ્યા ત્યારે અચાનક આવી જબરું ટોલ નાકું. હવે મારા નામે 25 રૂપિયાનો સોલો કરી નાખ્યો ને પછી નીકળી જાય આગળ જવા માટે. ત્યારે અચાનક ભાઈ કે મારે જવું છે 2 નંબર, એટલે આપણે ઘરે કઈને આવતા હોતો. रोम रोम भाइयों। રણનો રાજા એટલે અગરિયો. अच्छा તો મહેમાન બનાસના બંકા હવે પહોંચી જતા રણના રાજા એટલે અગરિયા મને મારા ભાઈબંધો વિચારી રહ્યા છે કે અહીંયા આગળ મેઠું આટલું ઘણું પાકે છે, તો હેડો આપણે 1-2 કિલો લઈને જતા રહે. મારી આવી ટીમના કારણે અમારો કોઈ સંકરવા તૈયાર જ નથી. कौन है ये लोग? હો ગુજરાતના નંબર 1 રાઇડરો જઈ રહ્યા છે અમારી આગળ. नंबर 1 राइडर ऑफ મહેમાન નાણાબેટ ને વચરાજ દાદા વાળું રણ પાર કરી નાખ્યું હતું, પછી અચાનક અમને યાદ આવી ગયું કે ડીઝલ પુરાવાનું તો બાકી છે. ડીઝલ નું પૂરેપૂરું ટાંકું કરાવી નાખ્યું ને પછી નીકળી ગયા તમે ગાગોદર જવા માટે. ગાગોદર પહોંચે ત્યારે અચાનક યાદ આવી ગયું કે અમને નાસ્તો કરવાનો પણ બાકી છે. હવે અમે નાસ્તો કરી નાખ્યા હતા, ઘડી તમે ફટાફટ ફોલો કરી વાળો, કારણ કે આવા નવા પાઠ આવવાના છે દ્વારકાધીશ ના. એની માટે દ્વારકાધીશ નું નામ લઈને ફોલો કરી વાળો. हे दाना